આજે વાત કરીએ બાફેલા શાકભાજી વિશે, એટલે કે બોઇલ્ડ વેજીટેબલ વિશે. હું ડોક્ટર ઉત્પલાયો, ડાયટિશિયન ફ્રોમ વિટઝેન. બાફેલા શાકભાજી છે ને આપણે ઘણી વખત રેસિપીઝમાં આને વાપરતા હોઈએ છીએ, પણ એના બેનિફિટ્સ એટલા ખબર હોતી નથી. બાફેલા શાકભાજી છે ને પાવર હાઉસ છે ન્યુટ્રિશનનું. ઘણા બધા હેલ્થ બેનિફિટ્સ છે. એક તો ઇઝી ટુ પ્રિપેર છે, એટલે તમે ટૂંકમાં જાજી ઝંઝટ નથી કરવી પડતી. રૂટીન આપણે 5 કે 10 મિનિટમાં બનાવી શકીએ છીએ, એટલે પ્રિપેર કરવામાં તો બહુ જ ઈઝી છે. ઘણા બધા રીતે હેલ્થ બેનિફિટ પણ મળતા હોય છે, પણ આપણે જનરલી છે ને અંડર એસ્ટિમેટ કરતા હોઈએ છીએ બાફેલા શાકભાજીને. ન્યુટ્રિશન પ્રિઝર્વ કરતા હોય છે બાફેલા શાકભાજી. ઘણી વખત બાફવું છે ને એ ન્યુટ્રિશન આપને વધારે આપતા હોય છે, જેમ કે ગાજરમાં બેટા કેરોટીન હોય ને, તો એની બાફીએ ને એટલે એની અવેલેબિલિટી ઈઝી થઈ જાય, બાયો અવેલેબિલિટી વધી જાય, એટલે એ વસ્તુ આપને ફાયદો કરતી હોય છે. ડિટોક્સિફાઈ કરે બોડીને. ઘણી વખત છે ને બાફેલા શાકભાજી ટોક્સિન રિમૂવ થઈ જાય, એમાં અમુક પેસ્ટિસાઇડ રિમૂવ થઈ જતા હોય છે, બોડી માટે સારા પડે છે, એટલે એ એક ફાયદો કરે છે. સ્ટમક માટે સારા છે. જનરલી છે ને ઘણી વખત કાચા શાકભાજી આપણા સ્ટમકમાં ઇરિટેશન કરતા હોય છે, એની બદલે બાફેલા શાકભાજી લેવામાં આવે ને તો સ્ટમક માટે સારા છે, ગટ બેક્ટેરિયા માટે સારા છે, પચે છે પણ વહેલા. એટલે જે લોકોને પચવાનો પ્રશ્ન હોય છે, જે લોકોને કાચા શાકભાજી નથી પચતા, એમના માટે વધારે બેનિફિટ છે. વેઇટ લોસ માટે હેલ્પફુલ છે. જો બાફેલા શાકભાજીમાં ફાઈબર તો હોય જ છે, પાણીનો ભાગ પણ એટલો જ હોય છે, તમને ફૂલ ફિલિંગ અપાવશે. એક તો ટેસ્ટી બી થોડાક બનતા હોય છે, એટલે બાફેલા શાકભાજી જો ક્યારેક લેવામાં આવે ને તો એ કેલરી વાઇઝ બી લો છે, ન્યુટ્રિશન હાઈ છે, પચવામાં પણ સહેલા છે, તમને ફૂલ ફિલિંગ અપાવશે. એટલે વેઇટ લોસમાં વધારે પડતા હેલ્પફુલ છે. ન્યુટ્રિશન વધુ મળશે. હા, અમુક વાઇટામિન્સ આપણે બાફીએ કે વઘારીએ કે એવું કરીએ ને તો ઘણી વખત વાઇટામિન સી છે એ ઘટી જતું હોય છે, પણ અમુક વાઇટામિન્સ છે એની બાયોએબિલિટી વધારી જતી હોય છે, એટલે એ આપને એક ફાયદો કરતો હોય છે. પચવામાં એટલા ઈઝી થઈ જાય છે બાફેલા શાકભાજી કે જનરલી ઘણી વખત આઈબીએસ હોય, એમને કાચું પચતું નથી હોતું, તો એમના માટે વધુ સારા હોય છે. સ્કિન ગ્લો કરે છે, વાઇટામિન્સ વધુ મળે છે. ઇવન તમે શાકભાજી વધુ ખાશો એટલે એના હિસાબે પણ સ્કિન સારી થશે. ઘણી વખત એવું કહેતા હોય પેશન્ટ કે કાચું એટલું નથી ભાવતું, થોડુંક ખાઈએ છીએ પછી મજા નથી આવતી, એકલું સલાડ મજા ન આવે સાથે, તો એ તમે બોઇલ વેજીટેબલ લેવામાં આવે ને તો એ વધારે સારું છે. ઇવન ડાયાબિટીક પેશન્ટ માટે પણ સારા છે, કેમ કે શુગર લો છે, વાઇટામિન વધુ છે, પાણી વધુ છે, એટલે એમના માટે પણ સારા છે. હાર્ટ માટે પણ સારા છે, તમારી ઇમ્યુનિટી બૂસ્ટ કરશે, તમારા હેર પણ હેલ્ધી રાખશે. એટલે ઘણી વખત અમુક રેસિપીઝમાં આપણે વાપરતા હોઈએ છીએ, ઘણી વખત ડિનરમાં પણ લઈ શકાય બાફેલા શાકભાજીને. ફોલો ફોર મોર.